તો હળવદના ઈસનપુર ગામના અનુસૂચિત જાતિના ખેડૂતે ગંભીર આક્ષેપ સાથે મોરબી કલેક્ટરને રજૂઆત કરી છે। ખેડૂત છનાભાઈ કાનાભાઈ મકવાણાની જમીનમાં કોઈ નોટિસ કે સરકારી મંજૂરી વિના ક્યુટોન સિરામિક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા 66 કેવી વીજ ટાવર અને થાંભલા ઊભા કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। ખેડૂતનો દાવો છે કે અનધિકૃત કામગીરીને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે અને કોઈ વળતર પણ આપવામાં આવ્યું નથી। ગરીબ વર્ગનો માણસ હોય અને મારી 2 વીઘા જમીન 545 પૈકી એકમાં ઈસનપુર હોય, ત્યાં અમારે બોર મોટર રૂમ બનાવવાનો હોય, ત્યાં સિરામિક મોરબી સોલર પ્લાન્ટવાળાએ 2 થાંભલા ઊભા કરેલા ટાવરો અને વળતર આપતા નથી। આજ આપી કાલ આપી હાલાકાલી કરે છે। તો કલેક્ટર સાહેબને 22/1ના રોજ અરજી આપેલ, આજ સુધી તપાસ નથી થઈ। તો યોગ્ય તપાસ થાય, નહીં તો કોર્ટનો સહારો લેવો પડશે મારે। અમે ગરીબ માણસ હોય, નાનો વર્ગ હોય, પટેલ લોબીના હોય, રાજકીયમાં વગ ધરાવતા હોય, જેટલું દોડો તમારું કાંઈ થવાનું નથી, જેથી કરીને અમને નિયમ મળે।